બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસીસના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાની વિવિધ જગ્યા પર આવેલી 22 જેટલી સંપત્તિઓ જપ્ત થશે। સીઆઈડી ક્રાઇમના વડા રાજકુમાર પાંડ્યન દ્વારા આ ખુલાસો કરવામાં આવ્યો છે। મોટો ધડાકો એ પણ થયો છે કે બીઝેડની પોન્ઝી સ્કીમમાં 5 થી 6 ક્રિકેટરો પણ એકના ડબલ કરવા જતા ફસાયા છે। આ ક્રિકેટરોએ લાખથી લઈને 2 કરોડ સુધીનું રોકાણ કર્યું હોવાની આશંકા છે। તે દિશામાં પણ સીઆઈડી દ્વારા તપાસ તેજ કરાઈ છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા બિટકોઇનમાં પણ રોકાણ કરાયું છે, જે રકમને પણ ફ્રીઝ કરી દેવામાં આવી છે। પાંડ્યને ભોગ બનેલા રોકાણકારોને સામે આવવા અપીલ કરી છે, કારણ કે હાલ રોકાણકારો પોતે ગેરકાયદે રોકાણ કર્યું છે તેવું માનીને સામે નથી આવતા। सीआईडी क्राइमे खातरी आपी कि दरेक रोकाणकारने तेना रुपया परत मळशे। ऐसे वचोटिया एजेंट के बाद में मत है, जो भी भोग बनना तात्कालिक कंप्लेंट देंगे तो आपका पैसा जल्दी मिल जाएगा, क्योंकि गुजरात में जीपीआईडी एक्ट है। ये एक्ट में जे पण जो विक्टिम है એને પૈસા પરત મળવા માટે બધા સુવિધા છે। અને આ જો મેઇન અક્યુઝ છે એને લગભગ 22 પ્રોપર્ટીઝ આઈડેન્ટિફાઈ થઈ ચૂકેલ છે। એ પ્રોપર્ટીઝ અટેચ કરવામાં આવશે અને ત્યારબાદ એ પ્રોપર્ટીથી તમામ ઇન્વેસ્ટરને પૈસા પરત આપવાની કાર્યવાહી પણ કરવામાં આવશે। ટૂંક સમયમાં જે મુખ્ય આરોપી છે હાલમાં બગેડું છે, એ સંભવિત સ્થળો પર બધા વિસ્તારમાં ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી રહ્યો છે અને ટૂંક સમયમાં અરેસ્ટ કરવામાં આવશે। सबसे पहले ये मैं कहना चाहता हूँ, एक इंडिविजुअल क्रिमिनल वो कौन से पार्टी के साथ एसोसिएटेड, कौन से पार्टी के व्यक्ति के साथ एसोसिएटेड है, ये लिंक करना गलत बात है, क्योंकि उसी पार्टी का ही हज़ारों लोग विक्टिम्स भी है। सो आप ये नहीं कह सकते 2 लोग मतलब उनके साथ है तो पार्टी के साथ जुड़ा है, ये बिल्कुल गलत बात है। हाँ। उसी पार्टी का काफ़ी विक्टिम्स भी है, तो आप इसके बारे में क्या कहना चाहते हैं? ठीक है, सो डोंट मतलब मेक इट वेरी मतलब sensational by linking some political party or those. Once we get the main accused, interrogation में पता चलेगा कौन कौन involved across the parties कोई है नहीं है। If they are accused, उसके खिलाफ कार्यवाही होगी। બીઝેડ ગ્રુપના સર્વે સર્વા ભૂપેન્દ્ર ઝાલા અને તેના પંટેરિયા ભોળા લોકોના પૈસે વૈભવી લાઇફસ્ટાઇલ જીવી રહ્યા છે। બેફામ થયેલા ઠગબાજો રોકાણકારોના પૈસે લહેર કરી રહ્યા છે, જેનો વધુ એક વિડીયો સામે આવ્યો છે। હજારો લોકોને બાટલીમાં ઉતારી બીઝેડ ગ્રુપને લાખો કરોડો રૂપિયાનો ફાયદો કરાવનાર એજન્ટોને ભૂપેન્દ્ર ઝાલા વિદેશ ટૂરમાં લઈ જતો હતો। દ્રશ્યમાં જોવા મળે છે કે મહાઠગ કંપની બીઝેડ ગ્રુપના એજન્ટ મયુર દરજી સહિતના એજન્ટો બાલીમાં મોજ મસ્તી કરી રહ્યા છે। બાલીમાં ફરીને મોજ આવી ગયા બાદ ભૂપેન્દ્ર ઝાલાને ભક્તિ કરતા હતા। વિદેશ પ્રવાસ કરાવવા બદલ આભાર માનતા એજન્ટો જોવા મળ્યા। બીજી તરફ કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા અને એમએલએ ધવલ ઝાલાની જુગલબંધીના એક બાદ એક વિડીયો જોવા મળી રહ્યા છે। આ વખતે એમએલએ ધવલ ઝાલા અને આરોપી મયુર દરજીનો વિડીયો સામે આવ્યો। મયુર દરજી અને ધારાસભ્ય એક સાથે દેખાયા, બંને એક સાથે ફરતા નજરે પડ્યા।